આવનાર દિવસો સામાન્ય હશે કે નહીં મોદી સરકાર માટે? ચોક્કસ. મોદીજીને આપણે છેલ્લા 10 વર્ષનો એક ઉજ્જવળ સફળ એ રીતના એમને સત્તા મેળવી, સત્તામાંથી પસાર થયા, પણ આ વખતે એની ઉપર એક કંટ્રોલની નીતિ, આખી રાજનીતિ એમાં એ પ્રવેશ કરી રહ્યા છે. એટલે એમાં ઘણા બધા હર્ડલ્સ પણ છે. ઘણા બધા આ કંટ્રોલમાં ક્યારેય મોદીજી પોતે સત્તામાં રહ્યા નથી, પણ ચોક્કસ એવું લાગે છે કે આમાં સફળ થશે. એમાં કોઈ નિષ્ફળતા બાબતમાં શંકા નથી. અમુક એવી નીતિ છે, પોલિસી છે, એમાં એમને બાંધછોડ કરવી પડશે અને એમાં કદાચ થોડો અત્યારના આયોજનમાં ના લે. સાથે પ્રદ્યુમનસિંહ, નિર્ણયો લેવામાં પણ બીજાને પૂછવું પડશે. પરિસ્થિતિ આખી અલગ છે કે અહીંયા તેમને બીજા સાથી પક્ષોને પૂછ્યા વગર જે જાતે નિર્ણય નહીં લઈ શકે. ગઠબંધનના સાથીઓને તો પૂછવું પડશે, પણ સાથે સાથે પક્ષના સંગઠનના અમુક જે સિનિયર્સ છે એમને પણ આ વખતે એમને પૂછવા માટે મજબૂર કરશે અને એક સંગઠનની સાથે ચાલશે એવું જણાય છે. એટલે આપણે એમને કદાચ મજબૂર કે મજબૂત એવી સરકાર તો ન કહી શકીએ, પરંતુ એક જાગૃત એલર્ટ સરકાર ચોક્કસ કહી શકીએ, જે આવનારા સમયમાં એલર્ટ હશે. એ આવનારા સમયમાં ઘણા બધા બાબતમાં આપણે ફેરફાર દેખાશે દેશને. ખાસ કરીને મોંઘવારીમાં, પેટ્રોલમાં આપણને એક સાથે 10-12 રૂપિયાનો ઘટાડો નજીકના સમયમાં જોવા મળે તો કોઈ આશ્ચર્ય નહીં થાય. અને આપણે વાત કરી અત્યારે આપણે 6 આપણા મિનિસ્ટર લેશે ગુજરાતમાંથી, એમાં 1-2 નામ પણ આશ્ચર્યજનક પણ છે, છતાંય સભ્ય ગુજરાત. હાજી, એમાં એક જે નીમુબેન ભણિયા છે એમનું નામ છે, પ્રથમ વાર ચૂંટાણા છે, પણ એક ઓબીસી અને મહિલા તરીકે એમનું નામ આવ્યું હોય તો ખરેખર સારી વાત છે. બીજી જે વાત કદાચ હજી શક્યતા જે આપણી 6 ની છે, એમાં તો અમિતભાઈ તો મનસુખભાઈ માંડવિયા એ તો ફાઇનલ છે, જયશંકરજી છે એ પણ ફાઇનલ છે, ટી.આર. પાટીલની પૂરી શક્યતા છે, અને આદિવાસી વિસ્તારમાંથી હું માનું છું ત્યાં સુધી ધવલ પટેલને પણ ચાન્સ મળી શકે છે. એ જ રીતે એસટી ચેરો વિનોદ ચાવડાને પણ કચ્છમાંથી ચાન્સ મળી શકે છે. કદાચ આમાં પૂનમબેન માડમને પણ એક વધારાનો ક્યાંથી એમ ચાન્સ આવી શકે છે એવું મારું માનવું. જી, જે રીતે વાત કરી 4 મુખ્ય ખાતાઓની, કે આ વખતે 4 જે મુખ્ય ખાતાઓ છે તે કદાચ એનડીએ પોતાની પાસે જ રાખી શકે છે. હા, એ ચારેય ખાતામાં બીજેપીના પોતાના જૂના કામ, જૂના એજન્ડા હજી બાકી છે, એટલે એ પૂર્ણ કરવા માટે પણ પોતાની પાસે રાખે અને એ મહત્વના છે. અને રહી વાત અમિત શાહની, એ એમને હોમમાં કદાચ ફેરબદલી વધારે પડતી ડિમાન્ડ થાય એમના ગઠબંધનના સાથીઓની, તો ફેરફાર થઈ શકે છે, પોસિબલ છે. પણ એ જગ્યાએ કદાચ એમને સંરક્ષણમાં મૂકે ને રાજનાથસિંહ જેવા સિનિયર વ્યક્તિને આપે હોમ ડિપાર્ટમેન્ટ. પરંતુ અમિત શાહ એક એવું વ્યક્તિત્વ છે કે એમને કોઈ ખાતાથી કે કોઈ મંત્રાલયથી મહત્વ નથી. એ પોતાના જે કામ કરવાના હોય છે બીજેપીમાં કે જે પક્ષમાં, એ રીતે એ નીતિ વિષયક કામ તો એ પોતે કરી શકે છે અને પાર્ટીમાં એમને પૂરેપૂરું એ માટે છૂટી છે. અને વાત કરીએ તો આપણે ભ્રષ્ટાચારની, તો ભ્રષ્ટાચારમાં તો હવે બીજેપી પણ બાકાત નથી એ લિસ્ટમાં. એટલે વિપક્ષ કયો કે બીજેપી કયો, એ બંને બધું એક સરખું જ છે એવું ઓવરઓલ આપણે જોઈએ છીએ. અને વાત કરીએ તો અત્યારે કેટલા પ્રધાન લેશે સોગંદવિધિમાં જોડાશે અથવા તો કેટલા જોડશે, પણ હું માનું છું ત્યાં સુધી જે 81 ની સંખ્યા છે કુલ મેક્સિમમ, એમાં હજી ઘણી 20 જગ્યા તો બાકી રાખશે. કેમ કે આવનારા સમયમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર એ બીજેપી સાથે ચોક્કસ જોડાશે જ છે, કેમ કે બંનેની મજબૂરી છે. અને હાલના સમયમાં 2 વર્ષ તો બીજેપીની પણ મજબૂરી છે કે ગઠબંધન કોઈ પણ સંજોગોમાં ચાલુ રાખવું, એમાં ભલે ગમે તેટલી જોડતોડ કરવી પડે, એટલે એ કરશે. જોવા મળી છે એક જે સૂત્ર ભાજપ દ્વારા કહેવામાં આવ્યું હતું, સબકા સાથ સબકા વિકાસ, કદાચ આ દિવસ માટે જ સબકા સાથ સબકા વિકાસ કહેવામાં આવ્યું હશે તેવું લાગી રહ્યું છે. જી, ક્યાંક ને ક્યાંક બીજેપી પોતાના 10 વર્ષના શાસનમાં પોતાની નીતિ અને નિયતમાં કે એજન્ડામાં ભટક્યો છે, જેના લીધે આજનો આ સમય આવ્યો છે. મતદાર તો પૂરેપૂરો વફાદાર રહ્યો છે, પરંતુ મતદારની એક લિમિટ હોય છે એની સહન શક્તિની, જેને કહેવાય ને કે, કેમ કે મોંઘવારી ને બીજા ઘણા બધા વાતો હતી, ઘણા મુદ્દા હતા, એમાંથી ભટકી ગયો છે બીજેપી પોતે. એના લીધે આજે આ ગઠબંધનનો સમય આવ્યો છે. અને સાથે સાથે જે રીતે પક્ષને જે ચાલવાનું હોય છે મુદ્દો સંગઠનને સાથે લઈને, એનાથી વિશેષ
પૂરું સત્તા સરકાર પાછલા 5 વર્ષમાં વ્યક્તિ વિશેષ ઉપર વધારે વહી ગયું હતું, ટ્રાન્સફર થઈ ગયું હતું, જેમાં સંગઠનને એ જે કઈ એના જૂના મતદારો એનાથી નિરાશ થયા છે અને સાથે સાથે વિપક્ષને નબળો સમજ્યા અને એના લીધે જે 400 પારની વાત કરી એ એમાં ક્યાંક ને ક્યાંક અમુક એવા મતદારને જે ચોક્કસ સમૂહને એનો અલગ શંકા ગઈ કે જેનાથી બંધારણને બદલાવી શકે, વધારે લીડ આવે, વધારે બહુમતી આવે, તો એવી અનેક બાબતો જે એમને એક ખાલી સાયકોલોજીકલ ઇફેક્ટ માટે માનતા હતા 400 પ્લસ, જે શક્ય જ નહોતી, પરંતુ એની નેગેટિવ અસર વધુ થઈ. એના લીધે આવું બધું અત્યારે આજનો સમય આવ્યો છે. પરંતુ હવે જે ગઠબંધનને પાસે મતદાર વિશેષ અપેક્ષા તો રાખી નહીં શકે, એટલે મતદારને પણ ઘણું બધું ભોગવવાનું આમાં આવી શકે છે. પરંતુ એ પણ જોવાનું રહ્યું કે આવનારા સમયમાં બીજેપી આ ગઠબંધનની ગૂંચવણમાં પોતાના મૂળભૂત વિચારધારા, પોતાની મૂળભૂત જે નીતિ છે, એજન્ડા છે, એમાંથી પણ ભટકી ના જાય, એ પણ જોવાનું રહ્યું, જેથી કરીને એનો બાકીનો જે મતદાર છે અને હજી જે મતદાર ભલે આ ચૂંટણી પૂરતો એની વિરુદ્ધ ચાલ્યો છે, એ મતદાર પણ ફરીવાર પાછો એની સાથે જોડાઈ જાય, એ માટેની જે નીતિ ને નિયત ને એજન્ડા છે એમાંથી ભટકી ના જાય, એ પણ એને જોવાનું રહ્યું. હાજી. ઓકે, જે રીતે ખાતાની ફાળવણી એટલે આજે મંત્રીપદના શપથ લેવાના છે, સવારથી જે મુવમેન્ટ જોવા મળી રહી છે, પરિસ્થિતિમાં ખાતાની ફાળવણી કેટલી મુશ્કેલ કહી શકાય? જો કે ઓલરેડી આમ તો ઓવરઓલ લગભગ ખાતાઓ જે વિપક્ષને દેવાના છે, જે ગઠબંધનના સાથીઓને દેવાના છે, એ તો નક્કી થઈ ગયા હશે જ, હું માનું છું ત્યાં સુધી. પરંતુ એ મુખ્ય જે ખાતા છે એ આપણે જે વાત કરી એ તો પાર્ટી પોતાની પાસે જ રાખશે. અને જે ટીડીપી અને જે જેડીયુ છે એની સંખ્યા મુજબ 28 છે. એની સામે મોદીજી પાસે પણ બીજેપી પાસે અને અલગ અલગ બીજા ટેકેદારોનો શક્યતાઓ છે. એટલે એટલું બધું આપણે જે માનીએ છીએ એટલું બધું પ્રેશર ગઠબંધનના સાથીઓ કરશે નહીં. અને ઘણું બધું મોદીજી કહેશે એ રીતનું ઘણી બધી બાબતમાં ખાતાની વહેંચણીમાં શક્ય બનશે. અમુક બાબત એમને જાતિ કરવી પડશે. અને કદાચ આવનારા સમયમાં નજીકમાં આ જે મુસ્લિમ આરક્ષણ બાબતમાં પણ બીજેપી બદલાતી કે પછી કોની પડતી નજર આવે તો પણ આપણને નવાઈ લાગશે નહીં. ભાજપ તેની પાસે રાખે તેવી શક્યતા છે. આ તરફ છે ટીડીપી દ્વારા ક્યાંક માંગ થઈ છે, જેડીયુ દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે ખાતા તેમને મળે. તે વચ્ચે તમને શું લાગે છે કે આ જે મહત્વપૂર્ણ ખાતાઓ છે ભાજપ તેની પાસે રાખી શકે? જી, રક્ષા ખાતું તો એક વધારે પડતું સેન્સિટિવ ખાતું છે, એટલે એ આ રીતના ઓછી સીટ વાળા, ઓછી સંખ્યા વાળાને આપે એવી શક્યતા ઓછી છે. ભૂતકાળમાં જ્યોર્જ ફર્નાન્ડીસને આપ્યું હતું ખાતું, એ સૌથી મોટું બજેટ પણ છે અને સૌથી સેન્સિટિવ છે. અને એક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એ એક સપનું છે કે આપણે રક્ષામાં જે રીતે આત્મનિર્ભર થઈ રહ્યા છીએ, આપણું પ્રોડક્શન અહીંયાથી થઈ રહ્યું છે, એવી ઘણી બધી બાબતો છે કે જે પોતે જ બીજેપી પોતાના હાથમાં રાખે તો એમાં પૂર્ણ સફળતા મેળવી શકે. અને એમાં પણ આ બધા તોલ મોલ કે બોલ કરીને પણ કોઈ પણ સંજોગોમાં એ જે મહત્વના ખાતા છે એ બીજેપી પોતાની પાસે રાખવા સફળ થશે. અને એની સામે R&B, રોડ એન્ડ બિલ્ડિંગ છે, કૃષિ છે, હેલ્થ છે, એ પણ બીજા અલગ મહત્વના ખાતા છે શહેરી વિકાસને. એમાં એ ખાતાઓ કદાચ આ ડિપાર્ટમેન્ટ આ પક્ષોને આપી શકે છે અને એનાથી પણ એ પક્ષને સંતોષ થઈ શકશે, એમાં કોઈ સવાલ નથી. હાજી જી બિલકુલ.